પંચાયતમાં ફરિયાદ દેવા આવ્યા છે. કમલેશ અમૃતિ અમારા 5મા ધોરણમાં છોકરીઓને ભણાવે છે. એ ખરાબ વિડીયો દેખાડે છે મોબાઈલમાં છોકરીઓને અને હડપલા કરે છે અને પોતાના કપડાં ઉતારીને છોકરીઓ હમણાં ઊભો રહીએ છે 2 વાગ્યાની રિસેટમાં. ખાસ કરીને 2 વાગ્યાની રિસેટમાં ઊભો રહીએ એટલે બીજી છોકરી બાયણે વહી જાય ને 3-4 છોકરીને રોકી રાખે રિસેટમાં. એવું કરે છોકરીઓ, અમને એવું કીધું. અમારા પ્રાથમિક સ્કૂલની મારી કોર અમારા જે ત્યાંના સાહેબ છે 5મા ધોરણને જે ભણાવે છે તે દીકરીઓ સાથે ખરાબ વર્તન કરે છે. એમના મોબાઈલમાં ખરાબ વિડીયા બતાવે છે અને હડપલા પણ કરે છે. એવી છોકરીઓનું કહેવું થાય છે. બાજુમાં ગાર્ડનમાં લઈ જાય અને તેમને પેન્ટ ઉતારીને પોતાના અવયવ દેખાડે છે એવું છોકરીઓનું કહેવું છે. 8-10 છોકરીઓ આવું કરી છે. અમે અત્યારે પોલીસ સ્ટેશને કુવાડા પોલીસ સ્ટેશને આવ્યા છે, રાજકોટ કુવાડા પોલીસ સ્ટેશને. અને અમારી માંગ એવી છે કે એ સાહેબને ખાલી નોકરીમાંથી પાણીચૂજ નહીં પણ એમને કડકમાં કડક સજા થાય એવું કાંઈક સરકાર પગલાં ભરે. કેમ કે એ અહીંથી બદલી થશે, બીજે જશે તો બીજા સાથે આવું અકૃત્ય નહીં કરે એની કોઈ ખાતરી નથી. એટલે આવા સમાજને માટે કલંક કહેવાય અને સજા થાય તો ભવિષ્યમાં બીજા શિક્ષક આવું કરતા 100 વાર વિચાર કરશે. તપાસ સમિતિ બનાવવામાં આવી છે અને એ તપાસ સમિતિને 2 દિવસમાં અહેવાલ આપવાનું કહેવામાં આવ્યું છે. આ તપાસ સમિતિ દ્વારા શિક્ષકોના, ગ્રામજનોના, વાલીઓના અને સરપંચશ્રીના નિવેદન લેવામાં આવશે અને એ તપાસ સમિતિના અને પોલીસના જે અહેવાલો હશે એના આધીન આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. નિયમ અનુસારની કાર્યવાહીમાં સસ્પેન્ડ કરવાની વાત તો આવશે જ, પરંતુ એની આગળ જો પોલીસ કેસ અને ફરિયાદ સાબિત થશે તો ઇન્ડિયન પિનલ કોડના અનુસંધાને એની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એ પોલીસ કાર્યવાહીને આધીન